नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपनासनो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર અને ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત એવો ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરની સમક્ષ જે સવાલો પૂછતા ગયા એમના મનની અંદરમાં ઉઠેલા સવાલો, સમાજની અંદરમાં જોઈને ઉઠેલા સવાલો અથવા તો લોકો તરફથી આવેલા જે સવાલો હશે એ સવાલો, પ્રશ્નો, ક્વેશ્ચન જે પણ હશે એ બધા જ પરમાત્માની સમક્ષ રજૂ કર્યા અને પરમાત્મા મહાવીરે એના સચોટ ઉત્તરો આપતા ગયા। એક એક વસ્તુનું રીઝન બતાવ્યું છે, કારણ બતાવ્યું છે। ઘણીવાર આપણને શરીરમાં રોગ થાય, અચાનક કોઈ પણ રોગ આવી જાય, ડોક્ટરની પાસે જઈએ, ડોક્ટર દવા આપે, બધું જ કરે, પછી છેલ્લે માણસ એક સવાલ પૂછે કે સાહેબ આ રોગ મને કયા કારણે થયો, કેમ થયો, શું કારણ થયો? રોગનું સ્વરૂપ આ છે બરોબર છે, પણ મને રોગ થવાનું કારણ શું? અને એ વખતે ડોક્ટર આપણને જે કારણ બતાવે એ આપણને કેટલું બધું ગમતું હોય છે। એટલે ફરીવાર આપણને ખબર પડે કે મારે આ કારણોથી દૂર રહેવાનું, મારે આ રીઝનોથી દૂર રહેવાનું, મારે જેનાથી રોગ થાય છે એ બાબતોથી હવે મારે દૂર રહેવું પડશે। આ કેટલું પિક્ચર સ્પષ્ટ થઈ જાય મગજની અંદરમાં। એવી જ રીતે ગુરુ ગૌતમ સ્વામીજીને પરમાત્મા મહાવીરે જે કારણો બતાવ્યા કે જીવ બુદ્ધિમાન કેવી રીતે બને, સદબુદ્ધિવાળો કેવી રીતે બને, કારણ કે સદબુદ્ધિની ખૂબ જરૂરિયાત છે। અને વર્તમાન સમયની અંદરમાં જ્યાં ચારે કોર અરાજકતા છવાઈ છે, અવ્યવસ્થાઓ છવાઈ છે, જ્યાં ચારે કોર એટલી બધી અસમંજસતા છવાઈ ગયેલી છે, હવે એવા સમયની અંદરમાં સદબુદ્ધિ જો નહીં હોય તો માણસ કયો નિર્ણય કરશે, કયું કદમ ઉઠાવશે, કયું પગલું ભરશે, કોઈ કહેતા કોઈ જ ખબર નથી। આપણને વારંવાર એ વિચાર આવે કે આ યુવાન દીકરી શ્રદ્ધાની પાસે જો સદબુદ્ધિ હોત, કેટલી બધી બચી ગયેલી હોત, આજે માનવનો ભવ ગુમાવવાનો વખત ના આવત, 35 ટુકડાની અંદરમાં શરીર જે વહેંચાઈ ગયું એવી ભયંકર મોતની હાલત ન આવત। માણસને મરવાનું તો છે જીવનમાં, મારું મોત અને તમારું મોત, હું બોલું છું તો મારું પણ મૃત્યુ એક દિવસ આવવાનું છે અને તમે સાંભળો છો એ બધાનું મૃત્યુ એક દિવસ તો આવવાનું જ છે। કોઈ વહેલો ગયો, કોઈ મોડો ગયો, કોઈ નાની ઉંમરમાં ગયા, કોઈ મોટી ઉંમરમાં ગયા, કોઈ અચાનક ગયા, કોઈ પથારીમાં રીબાઈને ગયા। મોત તો બધાનું આવવાનું છે, પણ આવું મોત 35 ટુકડા મર્યા પછી માણસના અગ્નિ સંસ્કાર પણ ન થયા, મર્યા પછી માણસની પાછળ જે અંતિમ વિધિ થાય એ પણ કરવાની અંદરમાં ન આવી, અને 25 વર્ષ સુધી જે માતા પિતાએ સાચવી મોટી કરી, શું એને એટલી પણ સદબુદ્ધિ ના આવી કે મારા માતા પિતાએ મને કેટલી નાની હતી ત્યારથી મોટી કરી છે, સમજણ અવસ્થામાં લઈ આવ્યા, જ્યારે કપડાં પહેરતા નતા આવડતા, મોઢા ઉપરની માખી પણ નતા ઓડાતા આવડતું, અને હાથ હલાવવા અને પગ હલાવવાની તાકાત પણ નથી, પગલું માંડવાની પણ તાકાત નથી, અને એમ કરતા 25 વર્ષ સુધી માતા પિતાએ મને પહોંચાડી છે। અરે લવ છે, પ્રેમ છે, આકર્ષણ છે, એટ્રેક્શન છે, બધું પછી પહેલા મારા માતા પિતાની પહેલી ફરજ છે આ મનની અંદરમાં જે આવે એને સદબુદ્ધિ કહેવાય। વિચારજો, આ એક ઘટના નથી, આવી તો અનેક ઘટનાઓ બને છે વર્તમાન સમયની અંદરમાં। અજૈન પરિવારોની અંદરમાં લગ્ન કરવાનું તો જાણે કે પ્રમાણ એટલું બધું વધ્યું છે। આ મુંબઈની અંદરમાં આવ્યા પછી પણ રોજનો એકાદ કિસ્સો મને સાંભળવા માટે મળે છે। જૂના પરિવારો વંદન કરવા માટે આવે, 5 વર્ષ પહેલા પરિચયમાં આવેલા, 10 વર્ષ પહેલા પરિચયમાં આવેલા, 15 વર્ષ પહેલા પરિચયમાં આવેલા, જ્યારે એની દીકરા અને દીકરીઓ બહુ નાનકડા હતા, મમ્મી પપ્પાની આંગળી પકડીને આવતા હતા
અને આજે હું પૂછું, શું કરે છે દીકરાઓ, શું કરે છે દીકરી, ભણવાનું પતી ગયું? સાહેબ ભણવાનું પતી ગયું અને ફલાણી જગ્યાની અંદરમાં એના લગ્ન પણ થઈ ગયા. અને પછી પૂછવાનું મન થાય કે જૈન છે કે અજૈન છે? 4 વ્યક્તિમાંથી 2 વ્યક્તિનો જવાબ મળે છે સાહેબ. એને જાતે શોધી લીધું. અમે તો બહુ સમજાવ્યું કે આપણું જૈન કુલ છે, છોડીને ન જવાય, પરંતુ સાહેબ માની નહીં અને છેવટે અમારે માનવું પડ્યું. દીકરી હતી, છેવટે લગ્ન તો કરાવવા પડે એવા હતા. મજબૂરીના કારણે સાહેબ લગ્ન કરાવી દીધા. બાકી અંદરથી તો કોઈ ઈચ્છા પણ નથી કે ત્યાં લગ્ન કરે. માતા પિતાની અનિચ્છા, ધર્મની પ્રત્યેની એક વફાદારીનો અભાવ અને માત્ર ને માત્ર આ લોકનું સુખ જોવાનું, પરલોકની બાબતની કોઈ વિચારણા પણ નહીં કરવાની. અને આ ભવના માત્ર 5, 10, 15 વર્ષના સુખ ખાતર આટલા મોટા ધર્મની સાથે એક તમારે વિશ્વાસઘાત કરીને ચાલી જવાનું. બસ આ જે છે ને એ બધું સદબુદ્ધિના અભાવના કારણે થાય છે. એક સદબુદ્ધિ વ્યક્તિની અંદરમાં હોત તો વિચાર, અરે યાર માતા પિતા ઉપકારી છે, એની પણ વાત મારે સાંભળવાની હોય. મોટા થયા, આવડત આવી, થોડીક હોશિયારી આવી ગઈ, શું થોડોક દેખાવ મળી ગયો, 1-2 ડિગ્રી મળી ગઈ, થોડીક બુદ્ધિ પ્રતિભા આવી ગઈ, 2-4 વ્યક્તિઓ આપણાથી આકર્ષિત થઈ ગઈ, એક નાનું મોટું ગ્રુપ બની ગયું અને એક સર્કલ બની ગયું, એકાદ જોબ મળી ગઈ અને જીવનની અંદરમાં શું સારી પોઝિશન મળી. બસ જાણે કે પંખીને પાંખ આવી ગઈ અને માતા પિતાના પિંજરમાંથી પાંખ ફફડાવી અને જ્યારે આકાશની અંદરમાં ઉડી જવાનું, આઝાદીના આકાશની અંદરમાં. આ આઝાદી નથી, જીવનની બરબાદી છે. પણ આ વ્યક્તિને સમજાશે ક્યારે? સદબુદ્ધિ હશે ત્યારે. અને આ સદબુદ્ધિની વર્તમાન સમયની અંદરમાં તાતી જરૂરિયાત છે, અત્યંત આવશ્યકતા છે. વર્તમાન સમયની સૌથી મોટી માંગ અગર કોઈ હોય તો સદબુદ્ધિની છે. સત્સંગ પછી, સદુપદેશ પછી, સૌથી પહેલા સદક્રિયાઓ પણ પછી, પહેલા સદબુદ્ધિની જરૂરિયાત છે. એકવાર સદબુદ્ધિ આવી ગઈ એટલે માણસ વિચાર કરતો જશે. વિચારની અંદરમાં વિવેકની ઉપસ્થિતિ, એનું નામ આપણે સદબુદ્ધિની વિચારણા કરી લીધી. હવે આવી સદબુદ્ધિ કેવી રીતે મળે, એનું કોઈ પાછળનું રીઝન. આ ભવની અંદરમાં કેટલીક વ્યક્તિઓને કેટલી ગોડ ગિફ્ટેડ તરીકે સદબુદ્ધિ હોય છે, કેટલી જન્મતાની સાથે સહજ રૂપે હોય છે. એને સમજાવવું પણ નથી પડતું. એના મગજમાં એક બાબત ક્લિયર છે કે નહીં, મારાથી આવું ન કરાય એટલે ન કરાય, મારાથી આવું ન થાય એટલે ન થાય. પછી ભલે ને ગમે એટલી કોઈ ઓફર આપે, કોઈ ગમે એટલી પ્રપોઝલ કરે, આપણને ગમે એટલી અંદરમાંથી ઈચ્છાઓ થાય, બહુ બધી મનમાંથી મનોરથો થાય, પરંતુ મારી ભૂમિકાની અંદરમાં હું છું એટલે મારાથી આવું થાય નહીં. બસ મારાથી આવું ન કરી શકાય. મન કે કરી લેને એકવાર, બહુ ઈચ્છા થાય છે, બધા જ કરતા હોય છે, આપણી આજુબાજુમાં બધા જ કરે છે. તું કરીશ તો દુનિયા કંઈ રહી નથી જવાની. બધા શરાબ પીવે છે, બધા દારૂ પીવે છે, બધા એકાદ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખે છે, બધા જ આવું કરે છે. ચલો ને આપણે પણ થોડીક મજાક કરી લઈએ, પછી નહીં કરીએ, પછી જીવનમાંથી સુધરી જઈશું. આ બધો જે મનની અંદરમાં જે આવે છે એ સદબુદ્ધિનો અભાવ છે. અને એ બાબતની અંદરમાં જે ટકી જાય, આ વાવાઝોડામાં પણ ટકી ગયેલા દીકરા દીકરીઓ છે, સમજી રાખજો. બધું ખતમ નથી થયું. એવા પણ દીકરા દીકરીઓ છે, એવા પણ યુવક યુવતીઓ છે કે આ ભયંકર વાવાઝોડાની અંદરમાં પણ જે ટકી ગયા છે. દુર્બુદ્ધિનું જે એક વાવાઝોડું ફૂંકાયું છે, કરાય, બધા જ કરે છે. તું એકલી થોડી કરવાની છે, તું એકલો થોડો કરવાનો છે. જોઈ લે આખા કોલેજની અંદરમાં બધાને બધાની સાથે એક એક જણાને સંબંધ છે, કેટલાક તો 4-4ની સાથે ફરતા હોય છે. એમાં શું મોટી વાત છે? લગ્ન પહેલા બધું કરાય, પછી આપણે કશું નહીં કરવાનું, પછી જેની સાથે રહીએ એની સાથે વફાદારીથી રહેવાનું. નો. આવા સમયમાં પણ ના પાડી દેનારા યુવક યુવતીઓ વર્તમાન સમયમાં સંસ્કારની ધરોહર પકડી અને આગળ વધનારા પણ છે. એવા પણ છોકરા છોકરીઓ છે વર્તમાન સમયની અંદરમાં. ગઈકાલની બપોરની વાત કરું, કૈલાસનગર શ્રી સંઘની અંદરમાં પિંડવાડા નિવાસી બાબુલાલજી છે, કૈલાસનગર સુરતની અંદરમાં રહેનારા. એનો પોતરો મુંબઈની અંદરમાં ભણવા માટે આવ્યો છે. પાલના વેસ્ટની અંદરમાં પીજી તરીકે રહે છે. અને એ દીકરો ગઈકાલે બપોરે વંદન કરવા માટે આવ્યો. 5 છોકરાઓ સાથે વંદન કરવા માટે આવ્યા. એમાંથી 2 છોકરા સુરતના હતા અને 2 છોકરા જૂના મુંબઈના પરિચયમાં હતા. બધા 5 છોકરાઓ સાથે બેઠેલા બપોરનો સમયની અંદરમાં. અને એ વંદન કરવા માટે આવ્યો. મને એની મમ્મીએ તો કીધેલું કે સાહેબ દીકરો ભણવા ગયો છે મુંબઈની અંદરમાં, પાલ્લાની અંદરમાં, આપને ક્યારેક મળશે. અને એક છોકરો હતો સરેલાવાડીનો, એક છોકરો હતો કૈલાસનગરનો. અને આ કૈલાસનગરનો જે છોકરો હતો, મેં એને પૂછ્યું, અરે તારા ઘરમાં તો ઘર મંદિર, તારા ઘરમાં આખું ઘર ઉકાળેલું પાણી પીવે અને
તારા દાદા તો જિંદગીભર માટે આમીલ અને તપસ્યાઓમાં આગળ વધતા જાય, તારી મમ્મી આટલી બધી ધર્મિષ્ઠ, તું અહીંયા પૂજા છોડી દીધી ને, માત્ર ભણવા માટે આવ્યો અને બધું જ મૂકી દીધું. મેં કીધું સુરત પણ ભણી શકતો હતો, શું કામ અહીંયા મુંબઈ ભણવાની અંદરમાં આવ્યો? ડિગ્રી લેવી હતી, ભણવું જ થયું, સિલેબસ સરખો છે, મહેનત વધારે કરવી હતી, ત્યાં પણ તું પાસ થઈ જા, કેમ મુંબઈમાં આવ્યો? બધો ધર્મ છોડી દેવાનો, પરિવારના સંસ્કારો છોડી દેવાના. દીકરો મને કે સાહેબ કોણે કીધું પરિવારના સંસ્કાર છોડી દેવાના? અહીંયા પણ પૂજા કરું છું, અહીંયા પણ રાત્રિ ભોજન નથી કરતો, અહીંયા પણ જૈન પદ્ધતિનું જ ભોજન લઉં છું, એ સિવાય કોઈ કહેતા કોઈ નહીં. અને મને ખુશી થઈ, છેક સુરતથી ભણવા માટે આવેલો આ દીકરો કોલેજની અંદરમાં, કારણ કે પાલ્લા એરિયાની અંદરમાં એટલી બધી કોલેજો વધી છે, એમ લાગે કે જાણે કે એજ્યુકેશનનું હબ થઈ ગયું છે. અને મને છોકરાએ કીધું કે સાહેબ 2000 છોકરા છોકરીઓ બહારથી ભણવા માટે આવેલા માત્ર પાલ્લાની અંદરમાં રહે છે, વિલે પાલ્લાની અંદરમાં, ઇલ્લા અને વિલે પાલ્લામાં એટલી બધી કોલેજ છે. મીઠીબાઈ કોલેજ, ભગુભાઈ કોલેજ, NM કોલેજ, ઋતમભરા કોલેજ, આ બાજુ બીજી 4-5 કોલેજો છે અને બીજી હજી નવી 2 બને છે. ઓછામાં ઓછા 2000 દીકરા દીકરીઓ માત્ર બહારગામથી ભણવા માટેના આવેલા ખાલી પાલ્લા વેશની અંદરમાં રહે છે. અને એ બધાના વચની અંદરમાં આ દીકરાએ ધર્મની જ્યોતને સાચવી રાખી છે. પૂજા કરવાની, રાત્રિ ભોજન નહીં જ કરવાનું, જમીન કન નહીં જ ખાવાનું, જૈન પદ્ધતિનું જ ખાવાનું. રાત્રિ ભોજન પણ બહુ મને કે ક્યારેક જવલ્લે છોકરાઓ અને બધા ભેગા થઈ અને ક્યારેક જવું પડે, એકાદ વખતની વાત છે. મેં એની પીઠ થાબડી દોસ્ત, ધન્યવાદ છે. શૈલાવાડી વાળા છોકરાને કીધું, હું જોઈ લે, આ પણ સુરતથી આવ્યો છે, તું પણ સુરતથી આવ્યો છે, અને તે બધા કોમ્પ્રોમાઇઝ કરી દીધી અને આ છોકરો કરવા તૈયાર નથી, ભલે ભણવા માટે આવ્યો છે. આ તો એની વાત નથી, વિદેશમાં ગઈને પણ આવા જૈનત્વના સંસ્કારોને દીપાવી નાખનારા દીકરા દીકરીઓ વર્તમાન સમયમાં પણ છે. માટે તો કહેવાય કે દુષ્મ કાલે પણ તુજ શાસન વર્તે છે અવિરોધજી. પ્રભુનું શાસન હજી પણ જીવે છે. બધું ખતમ નથી થયું, પણ ખતમ ક્યાં થયું છે? જેની પાસે સદબુદ્ધિ નથી એનું ખતમ થઈ ગયું. જેની પાસે સદબુદ્ધિ છે એને મળેલી વસ્તુની કિંમત સમજાવવાની, એને મળેલી વસ્તુની મહત્તા સમજની અંદરમાં આવવાની. અને આવા પણ જ્યારે દીકરા દીકરીઓને જોઈએ છે ત્યારે પણ એક ગૌરવ થાય છે કે નહીં, હજી પણ આવા યુવા યુવતીઓ છે જેને ધર્મનો પંથ ઝાલીને બેઠેલા છે, ધર્મનો રસ્તો પકડીને બેઠેલા છે. બાકી એવા પણ મળે છે વર્ષની અંદરમાં એક જ વાર પૂજા કરવાની, વર્ષની અંદરમાં એક જ વાર દેરાસરમાં જવાનું, બાકી કોઈ સ્નાન સૂતકનો સંબંધ નહીં જૈન ધર્મની સાથે. સવારના પોરમાં ઉઠ્યા, 8:30 ઉઠવાનું, નાયા ધોયા, નાસ્તો કર્યો ન કર્યો અને ઘરની બહાર નીકળી જવાનું, ભણવા માટે, ભણાવવા માટે, જોબ કરવા માટે, અને આચર કુચર બહારનું ખાઈ અને સાંજે રાતના ઘર ભેગા થવાનું અને રાતના ખાઈ અને 2 વાગ્યા સુધી મોબાઈલમાં રહેવાનું અને સૂઈ જવાનું. એમ લાગે કે કેટલી બધી જિંદગી નકામી બનાવી નાખી. સાવ ફિજલની અંદરમાં, ફાજુલની અંદરમાં જિંદગી નકામી ગઈ, કારણ કે દુર્બુદ્ધિ છે. માટે સદબુદ્ધિ હોય તો એની કિંમત સમજાય. આ સદબુદ્ધિ ઉપર જોર એટલા માટે આપું છું કારણ કે ગૌતમ સ્વામીજીએ પણ આ સવાલ ભગવાન મહાવીરને પૂછ્યો કે પ્રભુ, જીવ કયા કારણે બુદ્ધિમાન બને, કયા બને બુદ્ધિમાન એટલે સદબુદ્ધિમાન બને. અને પ્રભુએ જે રીઝનો બતાવ્યા, કારણ બતાવ્યા, એ કારણની ચર્ચા કરતા પહેલા નંબરનું કારણ આપણે જોયું, જે શાસ્ત્રોને ભણે છે, ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે, જીન વચનોને જાણે છે, એ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં સદબુદ્ધિમાન બને છે. આવું પરમાત્માએ ગૌતમ સ્વામીને કીધું. આ પહેલું કારણ. આપણે ગઈકાલે 2-4 શાવકોના પણ દ્રષ્ટાંતો જોયા જે જેલની અંદરમાં રહીને પણ આ લખી શકે છે. મોહનલાલ દલીચંદ દેસાઈ એ પણ એક મોટા ગજાના લેખક થયા. સુશીલ નામના એક લેખક થયા. જય ભિક્ષુ નામના લેખક થયા. આજના કુમારપાદ દેસાઈના પિતાજી જય ભિક્ષુ, એમને પણ એટલી બધી ધર્મગ્રંથોની એક વ્યવસ્થા કરી છે, કેટલી અદ્ભુત જૈન કથાઓને વર્તમાનની ભાષાની અંદરમાં આલેખી છે. આખો ઇતિહાસ એમને રજૂ કરેલો છે. આ બધા જ જીન વચનોને જાણનારા હતા. જૂના સમયના આવા શ્રાવકો હતા. મેં તમને કીધું ને, ભરૂચના અનુપચંદભાઈ, જેમની પાસે મોટા મોટા મુનિ ભગવંતો ભણવા માટે જતા હતા. અનુપચંદભાઈની પાસે, એ સમયની અંદરમાં અનુપચંદભાઈની પાસે ભણવું એટલે ગૌરવ ગણાતું હતું. શું એને અભ્યાસ કરેલો હશે? આવા કોઈ શાવકો મળે ખરા વર્તમાન સમયની અંદરમાં? એવા શાવકો તૈયાર કેમ નથી થતા? કારણ કે એવી પાઠશાળા નથી. અને એવી પાઠશાળા કેમ નથી? કારણ કે ટીચરોની પસંદગી કરવાનું કોઈ ધારા ધોરણ જ નથી.
બસ ગમે તે ટીચર બની શકે, ગમે તે શિક્ષક બની શકે. અરે પાઠશાલા ભણાવવા માટે જ્યારે જ્યારે સાંજે દેરાસર જઈએ અને નીચે પાઠશાલા બેઠેલી હોય, પાઠશાલા ભણાવનારો જે છોકરો હોય, યુવાન દીકરો હોય, યુવાન પંડિત હોય, યુવાન શિક્ષક હોય અથવા તો યુવાન બેન હોય, જીન્સ અને ટી શર્ટ પહેરેલા હોય અને છોકરાઓને ભણાવતા હોય, શું છોકરાઓને સદભાવ ઉભો થવાનો? આજે હું તમને કહું, અમારા સાધુ પ્રત્યે લોકોને સદભાવ કેમ ઉભો થાય છે? એક તો પહેલું કારણ અમારું વેશ છે. કોઈ ઓળખાણ પીછાણ નથી, નામ નિશાન જાણતા નથી. હું કયો સમુદાયનો છું એ પણ મને નથી જાણતા. હું કોણ છું, કેવો સાધુ છું, ભણેલો છું, ડોબો છું, સાચો છું, ખોટો છું, કોઈ કહેતા કોઈ જ ખબર નથી. માત્ર વેશ જોયો અને માણસનું મસ્તક નમે છે. આ વેશની પણ એક મહત્તા છે. પાઠશાલાની અંદરમાં ભણાવનારા પંડિતો હોય, ટીચરો હોય, શિક્ષિકાઓ હોય અને જે પંડિત ભણાવતા હોય માથા ઉપર ટોપી કે પાઘડી પહેરીને બેઠેલા હોય અને જૂના સમયનો મહાજનનો ડ્રેસ પહેરીને બેસે, ધોતી, અંગરખું, ઉપર ખેસ નાખેલો હોય અને કાનની અંદરમાં કુંડલ હોય, ગળાની અંદરમાં માલા હોય અને પછી પંડિતજી ભણાવે અને કહે ને છોકરાઓને એની વાત તરત લાગુ પડી જાય. મારા હિસાબે બેંગ્લોરની અંદરમાં અમે જ્યારે ગયેલા હતા ત્યારે બેંગ્લોરની લબ્ધિસુરી પાઠશાલાની અંદરમાં લગભગ આજની તારીખમાં પણ ન ભૂલતો હોતો આ નિયમ ચાલુ છે કે પાઠશાલા ભણાવતી વખતે દરેક ત્યાંના જે ગુરુજી કહેવાય, ત્યાં પંડિત નથી કહેતા, સર નથી કહેતા, ત્યાં ગુરુજી કહે છે. અને ગુરુજી આજની તારીખમાં પણ લગભગ ધોતી અને ખેસ પહેરીને જ ભણાવવાનો નિયમ બનાવેલો છે પાઠશાલાને વ્યવસ્થાપકોએ. કેમ આ નિયમ બધે લાગુ ન પડી શકે? જીન્સ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું હોય, આધુનિક ડ્રેસ પહેરેલો હોય, પંડિતજીના ટીચર ઉપર અક્ષર લખેલા હોય, પંડિતજી અક્ષરવાળા ટી શર્ટ પહેરીને બેઠેલા હોય અને છોકરાઓને સમજાવે, જ્ઞાનની આસાત ના થાય. છોકરાઓ કે સર પેલા તમારું ટી શર્ટ તો જુઓ, તમે તમારો ડ્રેસ જુઓ. અને છોકરાઓને ક્યાં આત્મીયતા ઉભી થાય? છોકરી પણ ટી શર્ટમાં, છોકરાઓ પણ જીન્સની અંદરમાં અને ભણાવનારા સર પણ ટી શર્ટ અને જીન્સની અંદરમાં. આજે હું પ્રવચન આપવા માટે જાઉં અને હું પણ તમારા જેવો ડ્રેસ પહેરીને પાઠ ઉપર બેસું, મેં પણ જીન્સ ઠઠાડ્યું હોય, મેં પણ ટાઈટ ટી શર્ટ પહેરેલું હોય, મારા પણ છે ને હાથ ઉપર ટેટુ બેટુ લગાવેલા હોય, એવા પણ પંડિતો જોયા છે કે જે ટેટુ કરાવીને છોકરાઓને ભણાવવામાં આવે. ન ચાલી શકે આવું. થોડુંક તો ધારાધોરણ હોવું જોઈએ પંડિત બનવા માટેનું, શિક્ષિકા બનવા માટેનું. શિક્ષક શિક્ષિકા બનવું છે. જૈન શિક્ષણ સંઘ ચાલે છે મુંબઈની અંદરમાં, પણ એ લોકોએ નીતિ નિયમ બનાવવા જોઈએ. કમ્પલસરી પાઠશાલા ભણાવવા જાઓ ત્યારે તમારે શિક્ષણ સંઘની અંદરમાં તમારે એન્ટ્રી કરવી છે. શિક્ષણ સંઘ તરફથી બહુમાન કરવું છે. પંડિત અને શિક્ષક શિક્ષિકાઓના બહુમાન થતા હોય છે તો ત્યાં એની અંદરમાં એ જ સભ્ય બની શકે કે જે ભણાવતી વખતે મોબાઈલ લઈને નહીં જવાનું, ભણાવતી વખતે માત્ર ને માત્ર બાળકના હિતની કામના કરવાની, સમયસર પહોંચી જવાનું અને ભણવાનો ડ્રેસ, માથા ઉપર ટોપી હોવી જોઈએ અને અંગરખું, ધોતી અને જબ્બો અને ખેસ પહેરેલો હોવો જોઈએ. અને પછી જો પાઠશાલાની અંદરમાં બાળકોને સામેથી ગુરુજી તરીકે કહેવાનું મન થશે, વેશ પહેર્યો છે માટે. આજે ભણાવનારી દીકરીઓ પણ આધુનિક ડ્રેસ પહેરીને ઉપર ભણાવવા માટે આવે. ભટારની અંદરમાં ચાતુર્માસ હતો, 4-5 છોકરીઓ પણ ભણાવવા માટે આવતી હતી. પણ કોને લાગે કે આ અમારા શિક્ષિકા છે, આ અમારી અધ્યાપિકા છે? કેવી રીતે ખબર પડે? સરખા ડ્રેસ, સરખી રીતે વાતો કરતા હોય, આપણા મોબાઈલની અંદરમાં ગપસપ ચાલુ હોય. મારા હિસાબે તો જો નીતિ નિયમ બનાવવા હોય પાઠશાલાની અંદરમાં, આવનારી પેઢીને જો સુંદર રીતે ભણાવી ગણાવીને તૈયાર કરવી હોય, કારણ કે હવે એક પાઠશાલા જ એવી બચી છે કે જેમાં બાળકો બચી શકશે, બાકી બચવાનો કોઈ ચાન્સ નથી. સવારથી સાંજ સુધી શિક્ષણની અંદરમાં તરબોળ છે. એજ્યુકેશનની અંદરમાં ગામે ગામના દીકરા દીકરીઓ મળે, થોડા યુવાન થશે, 15-16 વર્ષના થવાના, કોકની પ્રેમની ઝંખના જાગવાની, વિજાતીયનું આકર્ષણ ઊભું થવાનું, ઓપોઝિટ એટ્રેક્શન ઊભું થવાનું અને એવા સમયની અંદરમાં ગામે ગામના લોકો મળવાના, કોઈ અલગ અલગ કાસ્ટવાળા મળવાના અને એની અંદરમાં સંબંધો જોડાઈ જવાના. હવે એ સંબંધોની અંદરમાં આગળ વધવાના. જો પાઠશાલાની અંદરમાં નહીં આવે, પાઠશાલા પ્રેમશાલા નહીં હોય, પાઠશાલા ખાલી ગાથા લેવડ દેવડનું એક સાધન અને મશીન બની ગયું હોય અને આ ભણાવનારા શિક્ષકો પણ બહુ જાજી ગતાગમ વગરના હોય, જેની પાસે ઇતિહાસ ન હોય, જેની પાસે જનરલ નોલેજ ન હોય, જેની પાસે જૈન શાસનની વાતોને નવી ભાષામાં રજૂ કરવાની આવડત ન હોય, તો એવા શિક્ષકો કેવી રીતે પાઠશાલા ભણાવી શકે? સ્કૂલમાં પણ ટીચર બનવા માટેના કોઈ ધારા ધોરણો હોય છે. એમને કોઈ સ્કૂલમાં ટીચર નથી બનાવતું.
સિનિયર જુનિયર કેજીમાં પણ ભણાવવા માટે જવું હોય તો એ ભણાવનાર શિક્ષકોની પહેલા પરીક્ષા લેવાતી હોય છે અને પરીક્ષામાં પાસ થાય પછી એને સ્કૂલનું મેનેજમેન્ટ અંદરમાં એન્ટ્રી આપે. બાકી ના પાડી દે મેનેજમેન્ટ કે તમે અમારા માટે યોગ્ય નથી. જો સંસારની સ્કૂલમાં ભણવા માટેના પણ આટલા ધારાધોરણ કે આટલા નીતિ નિયમ કે ત્યાંની પણ એક વ્યવસ્થા હોય તો શું આપણા ધર્મ ક્ષેત્રમાં કોઈ વ્યવસ્થા જ નહીં? અહીંયા ગમે તે ટીચર બની શકે, ગમે તે પંડિત બની શકે. લો પંડિતના ઇન્ટરવ્યુ, કેટલી કથાઓ એને આવડે, કેટલો ઇતિહાસ જાણે, કેટલું જનરલ નોલેજ એને આવડે, કેટલી કથાઓ એને આવડે છે જાણો. એ અર્થ ભણાવી શકે છે, અર્થોનો વિસ્તાર કરી શકે, વર્તમાન સમયના સૂત્રોને શું નવા કન્સેપ્ટની અંદરમાં રજૂ કરી શકે. એ કોઈ મહાત્માના પ્રવચનો સાંભળે છે, મહાત્માના પ્રવચનો સાંભળતા હોય છે, શેર બજારમાં જો નોકરી કરતા હોય, હીરા બજારમાં નોકરી કરતા હોય, ત્યાંથી સીધા પાઠશાળા ભણાવવા માટે આવી જાય સાઇડ ઇન્કમ તરીકે. જો માત્ર ઇન્કમ તરીકે તમારે પાઠશાળા ભણાવી હોય તો કોઈ બાળકનો ભવિષ્યનો વિકાસ આવા પંડિતોના હાથે નથી જ થવાનો. હું કોઈ વિરોધ નથી કરતો. તમને કદાચ આ સાંભળનારી કોઈક વ્યક્તિ કોઈ પંડિતને આ મારું પ્રવચન મોકલશે, એને મારો વિરોધ લાગશે. નો, બિલકુલ વિરોધ નથી. તમારા પૂરા આદર સાથે, રિસ્પેક્ટ સાથે વાત બનાવું છું કે તમે જ્યારે પગાર લો છો, તમે જ્યારે એને ભણાવવાના પૈસા લો છો તો યાર આપણી પણ એક જવાબદારી છે કે એને સારામાં સારું પીરસવું જોઈએ. અભિમાન માટે નથી કહેતો, પરંતુ રોજ બરોજ અત્યારે ઇલ્લા શ્રી સંઘમાં બેઠો છું મુંબઈની અંદરમાં. ગઈકાલે બપોરે જ અંધેરી ઈસ્ટમાંથી બધા વંદન કરવા માટે આવેલા. હું પણ જાણું નહીં, મેં કીધું ક્યાંથી આવે સાહેબ? આપ અમને નહીં ઓળખો પણ અમે આપને અવાજથી ઓળખીએ છીએ, વર્ષોથી આપના પ્રવચનો સાંભળીએ છીએ. અને પછી એ લોકો જે તારીફ કરે, એટલું બધું જાણવાનું મળે છે. આપ એક વસ્તુને કેટલી ડીપમાં સમજાવો છો. ગૌતમ પુચ્છા ગ્રંથ હોય કે ધન્યકુમાર ચરિત્ર હોય કે ઋષિદત્તા હોય કે તરંગવતી કથા હોય કે સમુદ્ર વહાણ સંવાદ હોય, સાહેબ આપે જેટલા પણ ગ્રંથો પકડ્યા, દરેક ગ્રંથોને આપે એટલા બધા વિસ્તારથી સમજાવ્યા. સાથે સાથે બધા જ પર્વોની વાતો, બધું જ વાતો અંદરમાંથી વણી લો છો. સાહેબ કેવી રીતે થાય? કેવી રીતે આ બધી મહેનત બની શકે? મારે અત્યારે પ્રવચન આપવાનું, નીચે 7:30 થી 8:30 પ્રવચન આપવાનું, લોકોને મળતા રહેવાનું, લોકોને જવાબ પણ આપવાના. મને ખબર છે કે મારે મારી જવાબદારી છે તો મારે મારી જવાબદારી પૂરેપૂરી નિભાવવાની. પૂરી માહિતી હોય તો જ મારે એક ક્ષેત્રની અંદરમાં પ્રવેશ કરવાનો. હવે ડાયમંડમાં જોબ કરતા હોય, કોઈ જગ્યાએ બિઝનેસ કરતા હોય અને સાઇડ ઇન્કમ તરીકે કોઈ 2-4 પાઠશાળા લઈ લીધી અથવા તો કોઈને ઘરે પર્સનલ ટ્યુશન ભણાવવાનું લઈ લીધું, એમ ન ચાલી શકે. ખાલી ગાથા આપવી લેવી એ પાઠશાળા નથી. પાઠશાળા એ છે કે વર્ષોના વર્ષો સુધી જેની સુગંધ એના મનની અંદરમાં રમે અને કે એ પાઠશાળામાં ભણતો તો એના સંસ્કાર છે. આજે મહેસાણા પાઠશાળા ચાલે છે, એમાંથી જે પંડિતો બહાર નીકળેલા હતા જૂના સમયની અંદરમાં, વેણીચંદ સુરચંદભાઈનું એક પુસ્તક વાંચી લેજો. ખબર પડશે કે શું આ માણસે મહેનત કરેલી છે, શું એ સમયના શાવકો હતા, નિષ્ઠાવાન શાવકો હતા. પ્રભુદાસ બેચરદાસ પારેખની મેં તમને ગઈકાલે વાત કરી, એમના એક પુસ્તકો વાંચજો. એમને પંચપ્રતિક્રમણ સૂત્ર ઉપરની એક પ્રસ્તાવના લખેલી છે, એક નિબંધ લખેલો છે, એક વાંચો. આફરીન પોકારી જવાય કે એક શાવક પણ આટલા ડીપની અંદરમાં જઈ શકે, આટલા ઊંડા ઉતરી શકે. એના પુસ્તકો વાંચતા વાંચતા અમને એમ થાય કે આટલા ડીપલી તો કદાચ અમે પણ નથી ગયા. કેવી રીતે ગયા હશે? એમને પણ કોઈ ભણાવનારા મળ્યા હશે ને, એમને પણ ભણવાનો સમય કાઢ્યો હશે, એમને પણ જીન વચનોને જાણ્યા હશે. જ્યારે પ્રભુ સ્વયં કહે છે કે સદબુદ્ધિમાન બનવું હોય, આવનારા ભવની અંદરમાં બુદ્ધિમાન બનવું હોય, જો બુદ્ધુ નથી બનવું, બુદ્ધિમાન બનવું છે, તો પછી તમારે જીન વચનોને જાણવા પડશે અને ધર્મ ગ્રંથોને ભણવા પડશે, એનો અભ્યાસ કરવો પડશે. પણ કોણ છે? અભ્યાસ કરવો તો ઘણાને છે, પણ સાચો અભ્યાસ કરાવનારા પણ નથી મળતા. માત્ર ઉપર છલ્લો અભ્યાસ. કારણ કે પંડિતો અને શિક્ષકો પાઠશાળાને જાણે કે સાઈડમાં મૂકે છે અને પહેલા પોતાનો બિઝનેસ. અને એમાં જો પૂજા પૂજન ભણાવવા માટે મળે તો પંડિતો પહેલા પૂજન ભણાવવા ચાલી જાય. અરે એક નિયમ બનાવવો જોઈએ, જે પાઠશાળા ભણાવે છે એને પૂજા પૂજન ક્યારેય ભણાવવાના નહીં, અને જેને પૂજા પૂજન ભણાવવા છે એને પાઠશાળામાં ભણાવવાની કોશિશ પણ નહીં કરવાની. તમારી ઇન્કમ માટે કરો છો આ પાઠશાળા ભણાવવાનું કે બાળકોના સંસ્કાર માટે કરો છો? ન ચાલી શકે આવું. પણ કોણ કોને સમજાવશે? કોણ કોને કહેશે? કેવી રીતે આ બધો સિલસિલો અટકાવવાનો? કોણ સમજાવશે? અને કદાચ કોઈક મારા જેવો સાધુ કહેશે, એને વિરોધ ગણશે. આ વિરોધ નથી, આ વ્યથા છે. આને કોઈ વિરોધ નહીં ગણી લેતા. જો બાળકોને તૈયાર કરવા છે,
આવનારા સમયની અંદરમાં ઝઝૂમી શકે એવા બાળકોને તૈયાર કરવા પડશે. વરના સમય બહુ વિચિત્ર છે. કોઈ પણ મુસલમાન, કોઈ પણ સિંધી, કોઈ પણ પંજાબી, કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ મરાઠી, કોઈ પણ કાસ્ટનો માણસ તમારી દીકરીને ઉપાડીને ચાલી જવાનો છે સાહેબ. કોઈ નહીં રોકી શકે તમારા દીકરા દીકરીઓને. એને કેપ્ચર કરી અને એને જાણે કે રીસરનું અપહરણ કરીને તમારી પાસેથી આંચકી લેવાનો છે. તારે રડવાનો વારો આવશે. એટલા માટે વારો આવશે કારણ કે બાળકોને તમે ભણાવ્યા નહીં. બાળકો એટલા માટે ન ભણ્યા કે એવા કોઈ સુંદર પંડિતજીઓ ન મળે. આજે એવા પણ ટીચરો મેં જોયા છે કે જેની પાસે બાળકો ભણવા માટે લાલાયિત છે. એટલું રસાળ ભણાવે, ગાથા ભણાવતા ભણાવતા એટલું બધું જનરલ નોલેજ, એટલું બધું આજુબાજુની વાતો, એ સૂત્રને અનુલક્ષીને આજુબાજુની એટલી બધી વાતો સમજાવતા જાય, ઓલો મંત્ર મુક્ત બનીને સાંભળતો જાય. એમ થાય કે સર તમે કેટલું બધું ભણાવ્યું, ગુરુજી તમે કેટલું બધું સુંદર મને જ્ઞાન આપી દીધું. બાકી ગાથાની લેવલ અને ઉપર છલ્લા અભ્યાસવાળા ટીચરો જો જોશે અને જો એ લોકોને પૂજા પૂજનની અંદરમાં મહત્વ રહેલું હોય. આજે એવાય પંડિતો મેં જોયા છે કે પૂજા પૂજનમાંથી સમય મળે એટલે પાઠશાલા ભણાવે છે. હવે ક્યાં નવું વાંચન કરવાના, ક્યાં નવું ચિંતન કરવાના. કેટલા બધા મહાત્માઓ સુંદર મજાના પુસ્તકો લખે છે. એ વાંચો, એમાંથી તારવો, એમાંથી નોટ્સ બનાવો અને પછી એમાંથી એ નોટ્સ સાથે લઈને જાઓ પાઠશાલાની અંદરમાં અને એ તમારું જ્ઞાન લોકોને પીરસો. એમાંથી અર્ક કાઢીને લોકોને આપો. આજે અમે પણ સાધુ જીવનમાં પ્રવચનો આપીએ છીએ, એમને નથી આપતા. મારી સામે મારી નોટ પડેલી હોય અને હું વાંચીને આવતો હોઉં છું. મારે આજનું પ્રવચન આપવું છે તો ગઈકાલે આખો એનું રિસર્ચ કરીને આવું, અભ્યાસ કરીને આવું. ભલે લોકો મારી પાસે આવતા હોય પણ હું વેઠ ન વાળું. અત્યારે નીચે ઇલ્લા સંઘની અંદરમાં પ્રવચનનો વિષય ચાલે છે ઇમોશનલ ફર્સ્ટ એડ. એ ઉપરના પ્રવચનો ચાલે તો એનું મારે રિસર્ચ કરવું પડે. એના માટે મારે મારી નોટ્સ બનાવેલી છે. મારી પોતાની પર્સનલ 30 નોટ બનાવેલી છે, વાંચીને ભેગી કરેલી. અને એમાંથી હું તારવું. મારે આવતીકાલે બોલવું છે એની તૈયારી, પૂર્વ તૈયારી હોય. આ તો હજી સીધા ઓફિસમાંથી આવ્યા અને સીધું પાઠશાલા ભણાવવા માટે બેસી જવાનું. અરે તમે એક બાળકનું ભવિષ્ય તૈયાર કરો છો. તમે એક બાળકના ફ્યુચરે બ્રાઇટ બનાવવાની કોશિશ કરો છો. આવતીકાલનું આ બાળક જૈન શાસનનો દાનવીર બની શકે છે, જૈન શાસનની મહાન સાવિકા બની શકે છે. આવતીકાલનું આ બાળક જૈન શાસનનો આધાર સ્તંભ જેવા મુનિ મહાત્મા બની શકે છે. કોઈ મહાન સુંદર સાધ્વીજી ભગવંત બની શકે છે. અથવા તો એના જીવનમાં આવતીકાલે કોઈ વાવાઝોડું આવશે, કટોકટી આવશે. શું લાગે છે કે આ તમારું જ્ઞાન એને ત્યાં ટકાવી રાખશે, બચાવી રાખશે? બાકી સમય એટલો વિચિત્ર આવવાનો છે કે એની સામે ઝઝૂમી શકે એવા દીકરા દીકરીઓની ફોજ તૈયાર કરવી પડશે. નાની ઉંમરથી એ લોકોને તૈયાર કરવા પડશે. માતાઓ પિતાઓ પાસે આ લક્ષ્ય નથી, ભણાવનારા ટીચરો પાસે પણ આ લક્ષ્ય નથી, પાઠશાલાની જે કમિટી છે એને પણ કોઈ રસ નથી. અને એક દુઃખની બાબત કહું, ટ્રસ્ટી મંડળમાં છે ને બધા ભાગ વેચેલા હોય. આ વૈયાવચ કમિટી, આ પાઠશાલા કમિટી, આ ફલાણી કમિટી. આ ભટાર સુધીના છેલ્લા ચાતુર્માસ સુધીનો મારો અનુભવ છે. પાઠશાલા વગેરે જેવી કમિટીની અંદરમાં એવા લોકો બેઠેલા હોય છે જેને ગુરુવંદન પણ નથી આવડતા, જેને ચૈત્યવંદન સુદ્ધા પણ નથી આવડતું, જેને 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ નથી આવડતા. અને એ લોકો પાઠશાલાની કમિટીમાં બેસી જાય અને એ લોકો નક્કી કરે કે પાઠશાલા કેવી રીતે નક્કી કરવાની. અમારા જેવા સાધુ નક્કી કરે, સાહેબ વિચારીશું, અમારી કમિટી નક્કી કરશે. ભાઈ તમારી કમિટી કોણ? તમે ભણેલા છો? કોઈ આગમોનો અર્થ જાણો છો? કોઈ 11 અંગના નામ આવડે? 45 આગમના નામ આવડે? 34 અતિશયના નામ આવડે? 22 અભક્ષના નામ આવડે? કોઈ જનરલ નોલેજ આવડે છે? અને તમે ખાલી બસ ટ્રસ્ટી બની ગયા, કમિટી બની ગયા એટલે તમને અધિકાર મળી ગયો બધું નક્કી કરવાનો? કોણ? કેટલી બધી અરાજકતા છવાયેલી છે પાઠશાલાના ક્ષેત્રની અંદરમાં. ભણ્યા ગણ્યા નથી અને એવી વ્યક્તિઓને પાઠશાલાની કમિટીની અંદરમાં મૂકી દેવામાં આવે. પછી ક્યાંથી પાઠશાલાઓના ઉદ્ધાર થાય? લાખો કરોડો રૂપિયા પાઠશાલાની અંદરમાં પ્રભાવનામાં જાય છે. પણ બાળકોનું જે તેજ બહાર આવવું જોઈએ, જે બાળકોની અંદરમાં જે ઓજ દેખાવવું જોઈએ, જે બાળકોમાં એક જ્ઞાનનો પ્રવાહ વહેતો દેખાવવો જોઈએ, જે બાળકોની અંદરમાં એક જ્ઞાનનો અંશ દેખાવવો જોઈએ, બહુ ઓછો. ખાલી સૂત્રો આવડી જાય એ ન ચાલે. સૂત્રોના અર્થ આવડવા જોઈએ. એની પાછળનો થોડો ઇતિહાસ આવડવો જોઈએ. એની પાછળનું જનરલ નોલેજ આવડવું જોઈએ કે પ્રતિક્રમણમાં પહેલા શાંતિ હતી નહીં, હવે શાંતિ કેવી રીતે આવી? સંતિકરમ સૂત્ર પહેલા હતું, એની જગ્યાએ શ્રવણ કેવી રીતે આવી ગયું? આ બધી જ વાતોનો ઇતિહાસ એ સાથે સાથે બતાવતા જાય અને એની સાથે ભણતા જાય અને એના સ્કૂલ વગેરેના કચરા ઝેર ઉતારતા જાય. આ ખરી પાઠશાલા છે.
અને આ જ પાઠશાલા હશે ત્યારે પાઠશાલા પ્રેમશાલા ગણી શકાશે. બાકી ગાથા આપવી અને લેવી એ કઈ મોટી વાત નથી. એવા તો ઘણા પંડિતજીઓ આખા દિવસની અંદરમાં 10 થી 12 પરિવારોની ઘરની અંદરમાં જઈને ભણાવી આવે છે. બસ બરોબર સમયસર પહોંચી જવાનું અથવા તો 5 મિનિટ મોડા પહોંચવાનું અને ભણાવતી વખતે મોબાઈલ પણ સાથે રાખવાનો. પાઠશાલાના કમિટીએ પહેલો નિર્ણય કરી લેવો જોઈએ કે અહીંયા એવા શિક્ષક શિક્ષિકાઓ ભણાવી શકશે જેનો એક ડ્રેસ કોડ હોય અને જેની સાથે સાથે એને મોબાઈલ અંદરમાં લઈ જવાની અંદરમાં નહીં જ આવે, બિલકુલ નહીં મળે મોબાઈલ અંદરમાં એલાઉ. અને બીજી મહત્વની વાત કે પાઠશાલા જ્યારે ભણાવી છે ત્યારે એનો એક ડ્રેસ કોડ હોવો જોઈએ. સ્કૂલની અંદરમાં યુનિફોર્મ હોય છે, કેવી યુનિટી જળવાય છે, કેવી શિસ્તની અંદરમાં રહે છે. પાઠશાલાની અંદરમાં પણ એવો ડ્રેસ કોડ હોવો જોઈએ. કોઈક જ પાઠશાલાઓ મેં એવી જોઈ, એક ગોવાલિયા ટેન્કસી સંઘની અંદરમાં પાઠશાલા ચાલે છે, ત્યાં વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસ છે. નવસારી ચિંતામણી મધુમતી જૈન સંઘમાં પાઠશાલા ચાલે છે, ત્યાં પણ ડ્રેસ કોડ છે. કદાચ નવસારી આદિનાથની પણ પાઠશાલામાં ડ્રેસ કોડ છે. આવી 2-4 પાઠશાલાઓમાં છે. હમણાં હું ભટારની અંદરમાં પ્રેરણા કરીને આવ્યો છું, ફંડ પણ કરાવી દીધું છે. પણ મેં તમને કીધું ને કમિટી બધી શુષ્ક હોય. હવે આ કેવું છે, આજના રાજકારણમાં પણ કેવું છે, અર્થશાસ્ત્રી કોણ બને? જેને ઇકોનોમીની કોઈ ખબર નથી એવી વ્યક્તિને અર્થશાસ્ત્રી બનાવી દેવાનું. સંરક્ષણ પ્રધાન કોને બનાવવાનો? ડિફેન્સ મિનિસ્ટર જે ડરપોક હોય, ભયભીત હોય, શસ્ત્ર ચલાવતા અને શસ્ત્રની કોઈ ગતાગમ ન હોય એને બનાવી દેવાનો સંરક્ષણ પ્રધાન. ન બનાવો તો ખોટું લાગી જાય, પક્ષમાંથી બહાર નીકળી જાય. એટલે અયોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ મૂકો એ પણ નકામું, અને યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યા ન મળે એ પણ નકામું છે. તો પાઠશાલાની કમિટીમાં ટ્રસ્ટીઓ બન્યા હો તો પહેલા ભણો. પહેલા તમે તમારી જાતને થોડી ભણેલી સમજો, થોડાક સૂત્રો વગેરે ભણો, તો તમને ખબર પડશે કે પાઠશાલાની અંદરમાં ડ્રેસ કોડ જરૂરી છે. શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે, પાઠશાલામાં ભણવા માટે આવનારા માટે. અને આ બેંગ્લોરની પાઠશાલાનો જે શબ્દ છે ને ગુરુજી, બહુ ગમી ગયો. બસ આ ગુરુજી શબ્દ આપણને સાંભળવો ગમે. અમે જ્યારે હતા ત્યારે એ વખતે સુરેન્દ્ર ગુરુજી હતા, અરવિંદ ગુરુજી હતા, આવા બધા 2-4 ગુરુજીઓ હતા. એ નામ ન બોલે, સુરેન્દ્ર ગુરુજી, સુરેન્દ્રભાઈ પણ નહીં કહેવાનું, સુરેન્દ્ર ગુરુજી, અરવિંદ ગુરુજી. કેવું સાંભળવું ગમે અરવિંદ ગુરુજી, કેવું માન લાગે. ઓલાને પણ કેવું બહુમાન અંદરમાંથી જાગે. અને એને ગુરુજી કહેવાનું પણ મન ક્યારે થાય? લગભગ અમે જ્યારે હતા ત્યારે સુરેન્દ્રભાઈ ધોતી અને ખેસમાં જ ફરતા હતા. ઠીક છે, કદાચ પોતાના સંસારી પ્રસંગ હોય અને એમાં કદાચ પેન્ટ શર્ટ પહેરતા હોય, પરંતુ હું જ્યારે બહુ નાનો હતો, ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબની નિશ્રાની અંદરમાં જ્યારે બેંગ્લોરમાં ચોમાસું કર્યું, ચિકપેટના જૂના ઉપાશ્રયની અંદરમાં, ત્યારે દેરાસર પણ જૂનું હતું અને ચિકપેટનો ઉપાશ્રય જૂનો હતો. આ બધું સામે સોહન હોલ હતો, ત્યાં પ્રવચનો ચાલતા હતા અને એની બાજુની અંદરમાં ગલીમાં આખું મોટું મકાન હતું, લબ્ધિસુરી પાઠશાલા, ધમધોકાર પાઠશાલા ચાલતી હતી. ઘણા છોકરાઓ એમાંથી તૈયાર થયા અને એ પંડિતજીઓને ન કોઈ પૂજા પૂજન ભણાવવાના, ન કોઈ બીજી જગ્યાની અંદરમાં જવાનું, ન કોઈ જગ્યાએ જોબ કરવાની, માત્ર ને માત્ર પાઠશાલા એને સાચવવાની. એ લોકોને સ્પેશિયલી મકાન આપી દેવામાં આવે, એક આખું ઘર રહેવા માટે આપી દેવાની અંદરમાં આવે. પંડિતોને નિશ્ચિંત બનાવી નાખો જૈન સંઘ, પછી એ પંડિત ભણાવી પણ શકે છે. હવે તમે પંડિતને મામૂલી પગાર આપો તો એને પણ પોતાની જિંદગી જીવી છે, એને પણ પોતાનો પરિવાર સાચવવાનો છે, એને પણ લગ્ન કરેલા હોય એટલે એને પણ જોબ કરવી મજબૂરી બને છે. એટલે બંને સાથે વાત છે. એકલા ગુનેગાર શિક્ષકો નથી કે એકલા ગુનેગાર પાઠશાલાના વ્યવસ્થાપકો નથી, પણ એક માળખું, એક સ્ટ્રક્ચર, એમાં ફેરફાર કરવો જરૂરી છે. ચલો, એ અંગેની વાત આપણે આવતીકાલે પણ વિચારીશું, આગળ કરીશું. આ મારા ગઈકાલનું અને આજનું પ્રવચન જે સાંભળતા હો તો તમારા પાઠશાલાના જે પણ સર હોય, સ્થાનિક પાઠશાલાના જે સંઘમાં સાંભળો છો, એને આ 2 પ્રવચનો સાંભળવા માટે મોકલજો, કહેજો ખાસ સાંભળો. એક મહાત્માએ આ પાઠશાલાની જવાબદારીની વાત કરેલી છે અને શિક્ષણ સંઘની અંદરમાં તમારા કદાચ છેડા અડતા હોય તો એ લોકોને પણ આ મારું પ્રવચન મોકલજો અને કહેજો કે પાઠશાલાની આ વાતો થોડી જાણો અને પાઠશાલાને પ્રેમશાલા બનાવો અને પાઠશાલાની અંદરમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.